હેલો સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ. અર્બન ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગની અંદર આજે આપણે ફર્સ્ટ ચેપ્ટર જોવાનું છે. તો તમારું ફર્સ્ટ ચેપ્ટર છે અર્બનાઇઝેશન એન્ડ ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ પ્રોસેસ. બરાબર છે. તો અર્બનાઇઝેશન અને ટ્રાન્સપોર્ટ પ્લાનિંગ પ્રોસેસમાં આપણે કયા પોઈન્ટ આવશે? તો ફર્સ્ટ છે તમારું અર્બનાઇઝેશન, સેકન્ડ અર્બન ક્લાસ ગ્રુપ, થર્ડ ટ્રાન્સપોર્ટેશન પ્રોબ્લેમ એન્ડ આઇડેન્ટિફિકેશન, પછી ઇમ્પેક્ટ ઓફ ટ્રાન્સપોર્ટેશન, અર્બન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ પ્લાનિંગ પ્રોસેસ, મોડેલિંગ ટેકનિક્સ ઇન પ્લાનિંગ. બરાબર, આટલા પોઈન્ટ છે જે આપણે આની અંદર કવર કરવાના છે. બરાબર, ફર્સ્ટ ઓફ ઓલ આપણે એનું ઇન્ટ્રોડક્શન જોઈએ. તો સિટી પ્લે અ વાઇટલ રોલ ઇન પ્રમોટિંગ ધ ઇકોનોમિક ગ્રોથ એન્ડ prosperity of a nation. The development of a cities largely depend upon their physical, social and institutional infrastructure. બરાબર, કોઈ પણ સિટીમાં છે તો તમને કોઈ પણ સિટીનું ડેવલપમેન્ટ કરવું હોય તો એના માટે તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર ની જરૂર પડે છે. બરાબર, પ્લસ ફિઝિકલથી લઈને સોશિયલ કેવું હોય છે, સોશિયલ ડેવલપમેન્ટ પણ જરૂરી છે. શાના માટે? તમારે જો સિટીને ડેવલપ કરવું હોય તો. અને સિટીના ડેવલપમેન્ટ માટે આ કોના ઉપર ડિપેન્ડ છે? આ બધા ફીચર્સ ઉપર ડિપેન્ડ છે. બરાબર, ટ્રાન્સપોર્ટ ડિમાન્ડ ઇન ધ મોસ્ટ ઇન્ડિયન સિટી હેઝ ઇન્ક્રીઝ સસ્ટેનેટલી due to the increases in population as a result of both natural increases and migration from rural area and smaller town. શું કહેવામાં આવે છે કે ટ્રાન્સપોર્ટેશનની જે ડિમાન્ડ છે એ પણ કેવું હોય છે, દિવસે દિવસે વધતી જાય છે. તો કોઈ પણ ઇન્ડિયાની સિટી હોય કે કોઈ પણ સિટીમાં હોય તો જેમ જેમ તમારું પોપ્યુલેશન વધતું જાય તેમ તેમ તમારી ટ્રાન્સપોર્ટેશનની ડિમાન્ડ પણ શું થાય છે? વધતી જાય છે. બરાબર, એ ગમે તે હોય, પછાત એરિયા હોય કે ડેવલપમેન્ટ એરિયા હોય, કોઈ પણ એરિયા હોય. બરાબર, અવેબિલિટી ઓફ motorized transport increase the household income and increase in a commercial and industrial activity further add to transport demand. હવે મોટોરાઇઝ ટ્રાન્સપોર્ટેશન શું ઇન્ક્રીઝ કરશે? તમારી હાઉસ હોલ્ડ ઇન્કમ. જો તમારી ઇન્કમ સારી હોય તો તમે પોતાનું વ્હીકલને શું કરી શકો છો? પરચેસ કરી શકો. તો તમે તમારી પોતાની ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી અલગથી તમને મળી રહે. બરાબર, અને એ ઇન્ક્રીઝ થાય એની સાથે તમારું કોમર્શિયલથી માની ઇન્ડસ્ટ્રીયલ એક્ટિવિટી પણ શું થાય? ટ્રાન્સપોર્ટની ડિમાન્ડ સાથે વધતી જાય છે. ઇન મેની કેસીસ ડિમાન્ડ હેઝ outstripped road capacity. The greater congestion and delay are prevalent in India cities and indicate the seriousness of transport problem. તમે જોઈ શકો છો કે હમણાં ઇન્ડિયાની અંદર કે કોઈ પણ એરિયાની અંદર તમને ટ્રાન્સપોર્ટેશનની પ્રોબ્લેમ વધારે જણાય છે. જે ટ્રાફિક થાય છે, પ્રોપર ટ્રાન્સપોર્ટેશન મેનેજમેન્ટ નથી, એના લીધે જે પોપ્યુલેશન વધતું જાય છે તો એટલી ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી નથી મળી રહેતી. એ રીતે હાઈ લેવલ ઓફ પોલ્યુશન ઇઝ અનધર અનડિઝાયરેબલ ફીચર ઓફ ઓવરલોડેડ સ્ટ્રીટ. બરાબર છે. તમે જો હવે આજકાલ કેવું હોય છે, જે રોડ બી છે નાના નાના છે, બધા રોડમાં પણ ગમે તેમ પાર્કિંગ થવાથી પણ ટ્રાફિક થાય છે. તો એ બધા ઓવરલોડેડ સ્ટ્રીટના લીધે પણ તમારું પોલ્યુશન વધતું થાય છે. ધ ટ્રાન્સપોર્ટ carries also take a human toll. The statistics indicate that the accidents are the primary causes of accidental death in the Indian city. તમે જોઈ શકો છો કે જે પ્રોપર મેનેજમેન્ટ નથી થતું એના લીધે એટલા બધા એક્સિડન્ટ પણ જોવા મળે છે, એના લીધે કેટલી ડેથ થાય છે. બરાબર, ધ મેઇન રીઝન ફોર ધીસ પ્રોબ્લેમ આર ધ પ્રિવેલિંગ ધ imbalance in the modal split, inadequate transportation infrastructure and its subordinal use. બરાબર, આ જે બી પ્રોબ્લેમ થાય છે એ બધા જે બી પ્રોબ્લેમ થાય છે એના કારણો શું છે કે એ લોકોએ પ્રોપર મોડલ સ્પ્લિટ નથી કરી, પ્લસ ઇનએડિક્વેટ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર. જે ટ્રાન્સપોર્ટેશન માટેના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોવા જોઈએ, રોડ છે, બ્રિજ છે, બરાબર, રેલ, મેટ્રો, ટ્રેન છે, જે પણ છે ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એ ઇનએડિક્વેટ છે એના માટે. અને
એનો જે યુઝ થાય છે એ કેવો છે, પ્રોપર નથી થતો એના માટે. એના પછી છે કે પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ઇન ધ metropolitan city have not been able to keep pace with the rapid and subsequent increases in the travel demand over the past few decades. Bus service in the particular have deteriorated and their relative output has been further reduced as passengers have turned to uh, personalized modes and intermediate public transport. બરાબર છે. એટલે જે પણ તમારી પાસે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સિસ્ટમ છે, બરાબર, એનો પણ કેવો છે, જે યુઝ થાય છે એ પ્રોપર નથી થતો. બરાબર, અમુક પાછળના વર્ષ જે પાછળનો પાસ્ટ છે તેમાં તમે જોઈ શકો છો કે કેટલી જે પણ તમને પબ્લિક ટ્રાન્સપોર્ટેશનની સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે, બરાબર, એ પ્રોવાઈડ થતી હોય છે, પણ એનો જે ઉપયોગ થવો જોઈએ એ ઉપયોગ નથી થતો. અને જેમ જેમ પોપ્યુલેશન વધતું થાય છે તેમ તેમ એમાં શું થાય છે, એ જે પણ તમારી ટ્રાન્સપોર્ટેશનની ડિમાન્ડ છે ધીમે ધીમે વધતી જાય છે. ઇન્ડિવિજ્યુઅલ સિટી કેન નોટ એફોર્ડ ટુ cater only to private car and two wheeler. બરાબર, બધા જ એવું નહીં હોય કે બધા જ એફર્ટ કરતા હોય પોતાનું વ્હીકલ. બરાબર, there must be general recognition that without public transport city would be even less viable. એટલે કોઈ પણ સિટી હોય તો તેમાં તમારી પાસે જો પબ્લિક ટ્રાન્સપોર્ટેશન અવેલેબલ નહીં હોય, એની ફેસિલિટી નહીં હોય, તો તમે એનું ડેવલપમેન્ટ થઈ શકે નહીં. બરાબર, કોઈ પણ સિટી હોય. There is a need to promote the public transport instead of personal vehicle. બરાબર, એટલે કોઈ પણ ફર્સ્ટ ઓફ ઓલ કોને પ્રમોટ કરવા જોઈએ, તમારે પબ્લિક ટ્રાન્સપોર્ટેશનને. કોની જગ્યા ઉપર, તમારું જે પર્સનલ વ્હીકલ હોય છે એના ઉપર. This require both and increases the quantity as well as the quality of public transport and effective use of demand as well as supply side management measure. People should also be encouraged to use non-motorized transport and investment may be made to make it suffer. The cities are the major contributor to economic growth and movement within cities are crucial for improve the quality of life. તમારે કોઈ પણ સિટીને ડેવલપમેન્ટ કરવી હોય, કોઈ પણ લાઈફ છે એને ઇમ્પ્રૂવ કરવી હોય, તમારી લાઈફની ક્વોલિટી ઇમ્પ્રૂવ કરવી હોય, તો જે પણ પબ્લિકને ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી આપવી જોઈએ, ભલે એ નોન મોટોરાઇઝ ટ્રાન્સપોર્ટ હોય કે ઇન્વેસ્ટમેન્ટ હોય, તો એને પ્રોપર પ્રોવાઈડ કરવી જોઈએ. જેમ તમે પબ્લિક ટ્રાન્સપોર્ટેશન વધારે પ્રોવાઈડ કરશો તેમ તમારું સિટીનો પણ ઇકોનોમિક ગ્રોથ જોવા મળશે તમને. બરાબર, પ્લસ તમારી જે ઇન્કમ છે સિટીની તેમાં પણ તમને વધારો જોવા મળશે. મેઇન ઓબ્જેક્ટિવ ઓફ અર્બન ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ. તમારા જે અર્બન ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ છે એના મેઇન ઓબ્જેક્ટ શું છે એ. ધ જનરલ એમ ઓફ ધીસ કોર્સ ઓન ધ અર્બન ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ઇઝ impart knowledge of first to understand the mobility pattern in an urban area. બરાબર, જે મોબિલિટી પેટર્ન છે અર્બન એરિયામાં એને આપણે અન્ડરસ્ટેન્ડ કરવાની છે કે કઈ પેટર્નથી હવે કોઈ પણ લાઈક કોઈ બી એરિયા છે, માનો તમારો કોઈ એરિયા છે, બરાબર, તો એમાં તમે કયા રોડની પેટર્ન રાખી શકો, પ્લસ કયો રોડ કોની સાથે કનેક્ટેડ થશે, બરાબર, એ તમારે અન્ડરસ્ટેન્ડ કરવાની જરૂરિયાત છે. સેકન્ડ શું છે, ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફેક્ટર that influence the level of mobility in urban area. The factors, particularly the causal factor that influence the mobility pattern in urban area. જે પણ સિટીનો એરિયામાં છે તેમાં કઈ મોબિલિટી પેટર્ન છે એ તમારે જોવાની છે. બરાબર. થર્ડ છે ટુ ડેવલપ ધ રિલેશનશિપ બિટવીન ધ લેવલ ઓફ મોબિલિટી એન્ડ ધ કેઝ્યુઅલ ફેક્ટર. જે પણ કેઝ્યુઅલ ફેક્ટર્સ છે એ અને જે મોબિલિટી છે એ બંને વચ્ચેનું રિલેશનશિપ ડેવલપ કરવાનું છે. એ તમારો થર્ડ પોઈન્ટ છે. ફોર્થ વન છે તમારું ટુ યુઝ ધીસ રિલેશનશિપ ટુ પ્રેડિક્ટ ધ ફ્યુચર મોબિલિટી પેટર્ન ઇન અર્બન એરિયા. આ જે તમારા કેઝ્યુઅલ ફેક્ટર્સ છે અને જે મોબિલિટી છે એના વચ્ચે જે રિલેશનશિપ થશે તેને તમારે પ્રેડિક્ટ કરવાનું છે ફ્યુચર મોબિલિટી પેટર્ન માટે.
હમણાં તમે એક પર્ટિક્યુલર એરિયા લીધો હોય, એમાં તમે જો મોબિલિટી પેટર્નને તમને કેઝ્યુઅલ ફેક્ટર્સ ખબર પડી જાય તો ફ્યુચરમાં એને તમે કેવી રીતે ડેવલપમેન્ટ કરી શકો એ તમને ખ્યાલ આવી જાય. ફિફ્થ ઇઝ ધ યુઝ ઓફ પ્રેડિક્ટેડ મોબિલિટી પેટર્ન ટુ અન્ડરસ્ટેન્ડ ધ ફ્યુચર રિક્વાયરમેન્ટ્સ ઓફ ટ્રાન્સપોર્ટેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટુ મીટ ધ ફ્યુચર ડિમાન્ડ ફોર ટ્રાન્સપોર્ટેશન. બરાબર, આ જે તમે મોબિલિટીની પેટર્નને જે પ્રેડિક્ટેડ કરો છો તો તમને ખ્યાલ આવી જાય કે તમને ફ્યુચરમાં હજી કઈ ટ્રાન્સપોર્ટેશનની ફેસિલિટી તમારે પ્રોવાઈડ કરવી પડશે, કયા એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે જે ડેવલપમેન્ટ કરવા પડશે જેનાથી તમે જે ટ્રાન્સપોર્ટેશનની ડિમાન્ડ છે એને ફૂલફિલ કરી શકો એ રીતે. The basic purpose of transportation is to provide the efficient access to various activities that satisfy human need. Therefore, the general goal of transportation planning is to accommodate this need for mobility. બરાબર, કોઈ પણ ટ્રાન્સપોર્ટેશન હોય તેનું જે તમારે પ્રોપર પ્લાનિંગ કરવું હોય, એને સારું ડેવલપમેન્ટ કરવું હોય અને બધી એમાં જે બી એક્ટિવિટી થતી હોય એને પ્રોપર કરવી હોય તો એના માટે તમને શું જરૂરિયાત છે? એની મોબિલિટી. બરાબર. The main purpose of transportation planning is to match the transportation supply with the travel demand, which represent the need. A true understanding of existing travel pattern is necessary for identifying and analyzing existing traffic related problems. The detailed data on current travel pattern and traffic volume are also needed for developing the travel forecasting and prediction new models. બરાબર, કોઈ પણ મેઇન પર્પઝ શું છે તમારા ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગનો કે જે પણ તમે ટ્રાવેલ ડિમાન્ડ ફૂલફિલ કરો છો, સપ્લાય કરો છો એ પ્રોપર થવી જોઈએ. પ્લસ તમારે એ પેટર્ન જે પણ તમે પેટર્ન બનાવો છો ટ્રાન્સપોર્ટેશન માટેની એને ફૂલફિલ થવા માટે તમને હાલમાં એ એરિયામાં કેટલો ટ્રાફિક થાય છે, બરાબર, એ એરિયામાં કેટલો ટ્રાફિક થાય છે, હમણાં ત્યાં ટ્રાવેલ અથવા ટ્રાન્સપોર્ટેશનની જે પેટર્ન છે એ કઈ પેટર્ન છે, પાસ્ટમાં કઈ હતી, હવે તમે ફ્યુચરમાં કઈ બનાવી શકો, એ બધા જ ડેટા તમારા માટે રિક્વાયરમેન્ટ હોય છે. પાસ્ટ, પ્રેઝન્ટ બંને ડેટા તમને રિક્વાયરમેન્ટ છે. શાના માટે? તમારે જો કોઈ એ જ એરિયામાં તમારે ફ્યુચર ડેવલપમેન્ટ કરવું હોય તો એના માટે. ધ પ્રેડિક્શન ઓફ ફ્યુચર ટ્રાવેલ ડિમાન્ડ ઇઝ એન એસેન્શિયલ ટાસ્ક ઓફ લોંગ રેન્જ ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ પ્રોસેસ ફોર ડિટરમાઇનિંગ સ્ટ્રેટજી ફોર ધ એકોમોડેટિંગ ફ્યુચર નીડ. ફ્યુચરની જે પણ ડિમાન્ડ છે એને ફૂલફિલ થવા માટે તમારે આ બધા જ પ્લાનિંગ પ્રોસેસ છે એ જેટલા પણ સ્ટેજમાં થતા હોય એ બધું ડિટરમાઇન કરવું જરૂરી છે. ધીસ સ્ટ્રેટજીસ મે બી ઇન્ક્લુડ લેન્ડ યુઝ પોલિસી, પ્રાઇસિંગ પ્રોગ્રામ્સ, પ્રિસિંગ પ્રોગ્રામ્સ એન્ડ એક્સપાન્શન ઓફ ટ્રાન્સપોર્ટેશન સપ્લાય, હાઈવે એન્ડ ટ્રાન્ઝિટ સર્વિસ. બરાબર, હવે તમારી પાસે ટ્રાન્સપોર્ટેશનની તમારે પેટર્ન બનાવ્યું છે તો તમારી પાસે જે પણ એરિયા, જે પણ લેન્ડ અવેલેબલ છે એનો તમે કેવી રીતે યુઝ કરશો, બરાબર, કઈ પેટર્ન બનાવશો, એને કેવી રીતે ડિઝાઇન કરશો, પછી ત્યાં કેવી રીતે ટ્રાન્સપોર્ટેશન સપ્લાય થશે, એ બધું જ વસ્તુ તમારે ધ્યાનમાં રાખવાનું હોય છે જેનાથી તમે ટ્રાન્સપોર્ટેશનનું પ્લાનિંગ અને ડિઝાઇનિંગ પ્રોપર કરી શકો. બરાબર, આમાં થોડી બેઝિક ડેફિનેશન છે જ્યાં બરાબર તે આપણે જોવાની છે કે બેઝિક ડેફિનેશન છે આપણે ત્યાંના એક વર્ડ ઉપર છે કે ટ્રાન્સપોર્ટેશન પ્લાનિંગ ને ટ્રાન્સપોર્ટેશનની ડિમાન્ડને ફૂલફિલ થવું જોઈએ. તમારે મોબિલિટી રિક્વાયરમેન્ટ છે તો મોબિલિટી કોને કહેવાય એ આપણે જોવાનું છે. પ્લસ પ્લાનિંગ એટલે શું, એક્સેસિબિલિટી એટલે શું, એ અમુક ડેફિનેશન છે એ. તો ફર્સ્ટ ઓફ ઓલ પ્લાનિંગ એટલે શું? The activity or process that examine the potential of future action and guide a system towards the design direction in a systematic manner. બરાબર, એક જે બી વસ્તુ આપણે બનાવવાની છે એની જે ડિઝાઇન ડાયરેક્શનમાં જે આપણે ગાઈડ કરવામાં આવે છે એને શું કહેવામાં આવે છે? પ્લાનિંગ કરવામાં આવે છે. બરાબર, મોબિલિટી એટલે શું? ઇટ ઇઝ ડિફાઇન એઝ અ એક્સિસ ટુ ટ્રાન્સપોર્ટેશન. બરાબર, ટ્રાન્સપોર્ટેશનને એક્સિસ કરવાનું એને શું કહેવામાં આવે છે? મોબિલિટી. મોબિલિટી ઇઝ ધ ઇમ્પોર્ટન્ટ ઇન ટ્રાવેલ ડિમાન્ડ મોડલ ટુ ડિટરમાઇન ધ ચોઇસ અવેલેબલ ટુ અ કન્ઝ્યુમર. મોબિલિટી ઇન્ડિકેટ ધ મૂવમેન્ટ. મોબિલિટી શું ઇન્ડિકેટ કરે છે?
કે મુવમેન્ટ, એક જગ્યા ઉપરથી બીજી જગ્યા પર જે તમારે મુવમેન્ટ કરવાની છે, તમારી પાસે ચોઇસીસ અવેલેબલ હોવા જોઈએ. તો એ ચોઇસીસ ડિટરમાઇન કરવા માટે તમને મોબિલિટી રિક્વાયરમેન્ટ છે, એને મોબિલિટી કહેવામાં આવે છે. ઓકે, ખ્યાલ આવી ગયો. એટલે આજે આપણે પ્લાનિંગ અને મોબિલિટીઝ કોને કહેવાય એ જોયું. કંઈક ના ખબર પડી હોય તો પૂછી લેજો. થેન્ક યુ.